હરિયાણાની પવિત્ર ભૂમિ પર ગીતા જ્ઞાન સંસ્થાન ખાતે યોગાસન ભારત દ્વારા આયોજિત 7મા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમમાં ભરૂચના ધારક જાદવે પણ ભાગ લીધો અને યોગાસન ન્યાયાધીશ તરીકે તાલીમ પૂર્ણ કરી છે। હરિયાણાની પવિત્ર ભૂમિ પર ગીતા જ્ઞાન સંસ્થાન ખાતે યોગાસન ભારત દ્વારા આયોજિત 7મા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમ 13 થી 17 માર્ચ 2026 સુધી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 120 યોગાસન ન્યાયાધીશો બોડી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભાગ લીધો। પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભરૂચના ધારા જાદવે પણ ભાગ લીધો અને યોગાસન ન્યાયાધીશ તરીકે તાલીમ પૂરી કરી। યોગાસન ભારતના મહામંત્રી ડોક્ટર જયદીપ આર્ય, યોગાસન ભારત અને ગુજરાત યોગાસન સહાયક સંઘના પ્રમુખ ઉદિત શેઠ તેમજ મહામંત્રી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ આ સફળ તાલીમ કાર્યક્રમને આયોજિત કરવામાં આવી। તાલીમ કાર્યક્રમમાં તમામ યોગાસન ન્યાયાધીશો માટે યોગાસનના મર્યાદિત ધોરણો અને નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ તાલીમના ઉદ્દેશ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી યોગાસનને વધુ પ્રચારિત અને વ્યવસાયિક બનાવવાનો હતો। આ યાદગાર કાર્યક્રમ યોગાસનના વિસ્તરણ અને યોગની પદ્ધતિઓને વધારે લોકપ્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ પગ હતો। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।